જય હિન્દ, જય ભારત. જામનગર સત્ય સૌરાજ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ આપણે ફલા ગામમાં છીએ. જામનગરથી જોગવડ ગ્રુપ જે ક્યાંથી નીકળે છે? દેવુબાના ચોકેથી હાલીને નીકળે છે માટેલ જવા માટે. તો જોગવડ ગ્રુપ દ્વારા અત્યારે ફલા ગામમાં મોટું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા જે ચાલીને જતા હોય છે પદયાત્રી, તેને એટલી બધી સેવા અહીંયા આપી રહ્યા છે. અત્યારે હું હાલ જોઈ રહ્યો છું, બધી જ વસ્તુ ચૂલા ઉપર થાય છે જમવાની, અને બધી વસ્તુ ગરમા ગરમ. આપણે જે પ્રમુખ છે તેમની સાથે ચર્ચા કરશી આગળની. તમારું નામ? મારું નામ ભરતભાઈ ભટ્ટી. ભરતભાઈ, કેટલા વર્ષો થયા આ તમે સેવા આપી રહ્યા છો? અમારા જોગોળ ગ્રુપને આ 26મું વર્ષ છે. 25 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 26મું વર્ષ હવે અમે સ્ટાર્ટ કરી દીધું. પરમ દિવસે પહોંચીએ એટલે 26મું વર્ષ પણ અમારું પૂર્ણ થશે માતાજીની દયાથી. અને ફલામાં આ કેમ્પ નાખી સેવાનો તમે કર્યો છે, એને કેટલા વર્ષ થયા? જે સમયથી જોગોળ ગ્રુપ દ્વારા માટલ પદયાત્રા સંઘ, કે જે સંઘની અંદર જામનગરથી 18 વર્ણના લોકોને સાથે રાખી અને અમારા સમસ્ત ખવાસ સમાજ, જેને ખવાસ રજપૂત સમાજ કહીએ અમે, કરતા કરતા બધા અમારા વાળા પણ અમારી સાથે તમામ વર્ણના લોકોને સાથે રાખી અને જે કોઈ પદયાત્રી જેને કોઈને માનતા રાખતા હોય એની માનતા પૂર્ણ કરાવવા માતાજી વતી અમે પ્રયાસ કરીને એને માતાજીના સ્થાનક સુધી પહોંચાડવાની જવાબદારી રાખી છે. તો 26મા વર્ષથી આ 26મા વર્ષે પણ આ જગ્યા પર અમારો કેમ્પ સતત ચાલુ છે. કેટલા કિલોમીટર છેટવું છે માટેલ? જામનગરથી માટેલ એબાઉટ 120 કિલોમીટર જેવું થાય. એમાં દર 40 કિલોમીટરના અંતરે અમારા જમવાના માટેના કેમ્પ છે. દર 20 કિલોમીટરે ચા પાણી નાસ્તા ને આરામ માટેના કેમ્પ છે. અને કેટલા માણસોનું જમણવાર આજે રોજ તમે કર્યું છે? અમારા સંઘ સાથે મિનિમમ 1200 પદયાત્રીઓ છે. પ્લસ અમારા સમાજ અને અમારો જે વિસ્તાર છે દેવુબાનો ચોક વિસ્તાર અને એની આજુબાજુનો વિસ્તાર, એ સર્વ વિસ્તારના અમારા વિવિધ લગભગ 35 થી 40 મંડળો છે. એ મંડળો પણ સમગ્ર રસ્તા ઉપર પથરાયેલા હોય. ઠંડા પીણાથી માંડી જ્યુસ, આઈસ્ક્રીમ, સોડા, મતલબમાં ફ્રૂટ, હરેક પ્રકારની વસ્તુ જોગોળ ગ્રુપને એના સહયોગી મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ કેમ્પ છે? અત્યારે આજે ફલા મુકામે અમારો કેમ્પ છે. ફલા પછી સામે ગામ, એટલે કે જેને આપણે ધ્રોલ કહીએ છીએ, ધ્રોલ મુકામે સવારે 3 વાગે ગરમા ગરમ પૂરી, ગાંઠિયા, ચા, થેપલા વગેરેનો કેમ્પ હોય. અહીંયા બધાને રાત્રિ રોકાણની આરામની વ્યવસ્થા કરવામાં આવે. તે પછીનો કેમ્પ લતીપર મુકામે મનોકામના મંદિરે, જે અમે બંને ત્યાં સુધી રોડ ટચે જ બધા આવી જગ્યા રાખી જેથી પદયાત્રીઓને કોઈ જાજી મુશ્કેલી પડે નહીં. એટલે આના પછીનો કેમ્પ હવે જે આવશે, જે જમણવારનો લતીપર, અને સવારે 3 વાગે સામે ગામ એટલે કે ધ્રોલ, અહીંયા ગરમા ગરમ પૂરી, ચા અને ગાંઠિયા અને થેપલા. જોગવડ ગ્રુપ દ્વારા આપ જોઈ શકો છો, બહુ શાનદાર આયોજન અત્યારે રાખવામાં આવ્યું છે. હવે રસોડાની આપણે મુલાકાત લેશી અને પ્રમુખ સાહેબને કહેશી કે રસોડું બતાવે કેવી કેવી રીતે આ લોકો કામ કરી રહ્યા છે. આપણે પ્રમુખ સાહેબને પૂછશી કે જે ચાલીને જાય છે તેની માનતાઓ મનોકામના પૂરી થાય છે તો શું કરે છે? આ જે ચાલીને જાય છે તેની માનતાઓ શું હોય છે અને ધજા ચડાવે છે, શું શું પૂરી થાય છે? જોગોળ ગ્રુપ દ્વારા આ જે એક સેવા યજ્ઞ અમે દ્વારા કરીએ છીએ, તેમાં મેં તમને જેમ જણાવ્યું તે પ્રમાણે હરેક વર્ણના લોકોને સાથે રાખીને જે કોઈ આ ચૈત્રી નવરાત્રિ એટલે અમારા હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે એક બહુ મોટી નવરાત્રિ છે. આ નવરાત્રિની અંદર અમારા સમાજના વિવિધ લોકો કે જેઓ માનતા રાખી છે માતાજી પાસે, અને માતાજીના અમારા સતના પરચા એવા છે કે જે તમે એના પાસે જે મનોકામના હોય, તમારી કોઈ પણ અધૂરી ઈચ્છા હોય, તમારા કોઈ પણ અધૂરા કામ હોય, એ આ ચૈત્રી નવરાત્રિની અંદર ઘરે બેઠા માતાજીને પ્રાર્થના કરે કે માં મારું આ કામ થઈ જશે તો હું હાલીને તમારા મંદિર સુધી આવીશ. તો એના દ્વારા જે માનતા કરવામાં આવે છે એને અમે સહાય આપવા માટે, એને સહકાર આપવા માટે થઈ અને સતત 26 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. અને અસંખ્ય માણસોની માનતાઓ, મનોકામનાઓ માટલવારી માં ખોડિયાલે પૂરી કરેલી છે.
હવે આપ જરાક મુલાકાત દેખાડશો. એ મુસ્તાકભાઈ, અને અમારા આ સેવા યજ્ઞની અંદર અમે તમને પણ કહી કે આવો, અમે શું શું સેવા યજ્ઞ કરી છીએ તે તમારા દર્શક મિત્રોને પણ બતાવો. જે કોઈ માનતાઓ છે ચાલીને આવે છે, કે જે કોઈને પગનો સુજાવ થાય, દુખાવો થાય, રસ્તામાં કોઈ પણ જાતની મેડિકલ તકલીફ પડે તો એના માટે પણ અમારા દર 20 કિલોમીટરે એક આવો સેવા કેમ્પ, જેને મેડિકલ કેમ્પ કહી, એ પણ અમારી સાથે અમે રાખી છીએ. તો આવો, એની પણ મુલાકાત લ્યો. આ જગ્યા ઉપર સેવા કાર્ય ચાલુ છે. મુસ્તાકભાઈ, આ જુઓ, આ ભાઈ જામનગરથી ચાલીને આવ્યા છે, તેને પગમાં તકલીફ છે, તો જે કોઈ કાર્યકરો છે એના દ્વારા સેવામાં માલિશ કરી દઈએ, દુખાવાની ગોળી દેવાની તો ગોળી દઈએ, કોઈ પણ જાતની બીપીમાં વધઘટ, મતલબમાં એવરીથિંગ, કોઈ પણ મેડિકલ તકલીફ પડે કોઈ પણ પદયાત્રીઓને, તો અમારા સેવાભાવી કાર્યકરો સતત તત્પર જ રહીએ છે, કે જેને માટેની માનતા જે કરી હોય, માનતા પૂરી કરવામાં આ દ્વારા પણ એક સહયોગ આપવામાં આવે છે. લેડીઝ ડોક્ટર પણ રાખ્યા છે. હા, લેડીઝ અમારે મુસ્તાકભાઈ, અમારા સાથે લેડીઝ પદયાત્રીઓ માટે લેડીઝ અમારા નર્સિંગ સ્ટાફ જે બેન, એ નિઃશુલ્ક સેવા એના આખા કેમ્પ દ્વારા આપે છે. લેડીઝ માટે લેડીઝ, જેન્ટ્સ માટે જેન્ટ્સ. આ બહુ સારું છે. અને મુસ્તાકભાઈ, એમ કહીને કે પ્રાઇમરી વસ્તુ જે કોઈ પદયાત્રીઓને તકલીફ પડતી હોય, એ તમામે તમામ તકલીફનું ઝીણવટપૂર્વક અમે આયોજન કરીએ છીએ, અને કેમ વધારે વધારે પદયાત્રીઓને સેવા દઈ શકીએ તે અમારો હેતુ છે. હવે જોગવડ ગ્રુપ દ્વારા આપ જોઈ શકો છો કે કેમ્પની અંદર કામગીરી કેટલી ઉમદા, અને જેટલી તેની તારીફ કરી એટલું સરસ આયોજન આમાં આપણે અત્યારે દેખાય છે કે ટમેટા હોય કે કાંઈ પણ હોય, કે સડેલો કે ડુંગળી સડેલી નથી, નકર ફેંકી દેવાનો કચરા જેવો માલ અમુક લેતા હોય, પણ અત્યારે બહુ જ ઉમદા અને તાજું આપણે સબ્જી પણ જોઈ શકીએ છીએ. શું કહેશો મુસ્તકભાઈ જી? અમે ગ્રુપના, હું પ્રમુખ હોઉં કે મારા સાથેના મારા સર્વ સાથીદાર મિત્રો હોય, અમે અમારા ઘરે જ નથી જમતા ને, એના કરતાં વિશેષ અમે પદયાત્રીઓ માટે એકદમ શુદ્ધ ખોરાક, કે જેથી કરીને પદયાત્રીઓ આવા ધોમધકતા તડકાની અંદર બીમાર ના પડે, એની કાળજી અને ચીવટ સાથે અમે આ કેમ્પનું આયોજન કરીએ, કે જેમાં જરા કંઈ અમને નબળી વસ્તુ બતાવી તો અમે મૂકી દઈએ છીએ. આવો મુસ્તાકભાઈ, આ સાથે તમે અમારા રસોડાની મુલાકાત લ્યો, અને આ તમામે તમામ વસ્તુ અમારા કાર્યકર મિત્રો દ્વારા જ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો, અસલ દેશી ભઠ્ઠા ઉપર દેશી કઢી બનાવવામાં આવે છે, કે જે આવા 1.5 ટોપ અત્યાર સુધીમાં ખાલી થઈ ગયો છે. એક વસ્તુ બહુ જ સારી છે કે આ દેશી ભઠ્ઠા ઉપર છે, કોઈ ગેસ નથી, કોઈ ગેસ ઉપર, એટલે આમાં વસ્તુ પણ એક લિજ્જત વાળી થાય, ગમે સબ્જી કે ગમે. તમે જાણી શકો છો કે જે આપણા જૂનવાણી રીત રસમો હતી, કે દેશી ભઠ્ઠા ઉપર જે મીઠાશ હોય એ ગેસ ઉપર નથી મળતી, અને એમાં પણ અમારા અદ્ભુત રસોઈયા મિત્રો છે, કે જે પણ અમને ફ્રી ઓફમાં સેવા આપે છે, એના દ્વારા જે આપણો ટ્રેડિશનલ ખોરાક જે જામનગરને જેને કહેવાય, એમાંય ખાસ કરીને અમારા ખવાસ રાજપૂત સમાજને કહેવાય, કે કઢી, ખીચડી, ઢોકરીનું શાક, ગરમા ગરમ ભઠ્ઠા ઉપરના રોટલા, જે પણ હું તમને બતાવીશ, ગરમા ગરમ ભઠ્ઠા સાથેની રોટલી. આ જોગવડ ગ્રુપ દ્વારા લાઈવ રોટલીઓ અને રોટલાઓ બની રહ્યા છે. શું કહેશો, રોટલીઓ ને રોટલા પણ ચૂલા ઉપર દેશી? જેમ મેં તમને મુસ્તકભાઈ કીધું તે પ્રમાણે હરેક વસ્તુ સ્વાદિષ્ટ, અને અમારા જ ઘરના બધા, અમારી બહેનો કંઈ, અમારા ભાભી કંઈ, અમારી માતાઓ કંઈ, એ બધાના અમને સેવા અને સહકાર સાથે, કે હરેક અમારા ગ્રુપના લેડીઝ વ્યક્તિ હોય કે જેન્ટ્સ વ્યક્તિ હોય, તેનો અમને સહકાર એવો મળે છે કે કોઈ પણ હાથેથી રોટલા કરવા બેસી જાય. આપ જુઓ છો તે પ્રમાણે. તો આવો મુસ્તાકભાઈ, હવે આપણે આપણા મેનુ પર પણ એક નજર ફેરવીએ. આપ જોઈ શકો છો તે પ્રમાણે દેશી ગોળ, શુદ્ધ ચોખ્ખું ઘી, શુદ્ધ ઘી, હા, અને સાથે રોટલા જે ગરમા ગરમ આવે છે તે રોટલા. આપ જોઈ શકો છો કે ગરમા ગરમ શાક ઢોકરીનું, અને તે જ પ્રમાણે આપની નજર સમક્ષ ગરમા ગરમ ખીચડી,
અને આ જે અમારા સમાજની એક વિશેષતા કહેવાય સ્પેશિયલ કઢી, આ સાથે કચુંબર. અને જે કોઈ દાખલા તરીકે અમારા જે નવરાત્રિની અંદર ઉપવાસ કરતા હોય, એકટાણા કરતા હોય, તો તેના માટે સૂકી ભાજી, જેને આપણે ફરાળીમાં મારે ચાલે છે, મરચા વગેરેનું અમે આયોજન હોય. અને આ સાથે આપ જુઓ સર્વે લોકો જે રીતની પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદીનો આનંદ પણ માણશે, પ્રસાદીનો લુપ્ત પણ ઉઠાવે છે અને પોતપોતાની માનતાઓ પૂર્ણ પણ કરે છે, જેમાં અમે એક નિમિત્તરૂપ માણસો છીએ, નિમિત્તરૂપ સભ્ય છીએ. આપ જોઈ શકો છો આ અત્યારે હજી તો 1500-1700 માણસ પતી ગયા, તે પછીનું અમારું આ બીજો રસોઈનો ચાલુ થયું, બીજું રાઉન્ડ. આ બેનું જરા કેજો જમવાનું નહીં કેવું છે ઈ. કેવું છે બેન જમવાનું? કેવું બહુ સરસ છે, મસ્ત છે, માતાજીની દયા હાઈ ક્લાસ. ગ્રુપ નું કામ કેવું છે? બહુ સરસ છે, બહુ સરસ ચાલી. શું કહેશો બેન? જોગવડ ગ્રુપ નું કામ જ બહુ સરસ છે બધું. એવી અને રસોઈ કેવી છે? દેશી, બધી દેશી વસ્તુ અને પાછી લાકડામાં બને છે. સરસ. આવ્યા છે ફલા અને ચાલીને તેને પૂછશી આપણે કે અહીંયા કેવી સગવડ છે અને જમી લીધું પછી આરામ કરી રહ્યા છે, તેમને પૂછશી. કયા વિસ્તારમાં? અમે નાગેશ્વર ઓરા નાજીરાની અંદરથી આવી છે. બહુ સારું છે અહીંયા જમવાનું ને બધું, ને બહુ મજા આવી. અહીંયા જમીન હવે અમે આરામ કરી હતી થોડીક વાર, પછી અમે નીકળશું આગળ. કેટલા નાગેશ્વરથી કેટલા જણા જઈ રહ્યા છો તમે માટે? અમે તો ઘણા 100-200 જણા જેવા છીએ. અમે નાગેશ્વરથી ધજા લઈને ધજા અહીંયા ચડાવશું માટેલમાં. અમે બધા જઈ રહ્યા છીએ. માટેલમાના મંદિરે જઈને ધજા ચડાવશો? હા, અમે ધજા નોમની ચડાવશું. હાલવાનો ચાલવાનો એક કેવી એક મજા કેવી આવે? એક મજા તો બહુ આવે. હાલીને જ જવાય, ગાડી લઈને ન જવાય, હાલીને જ મજા આવે. હા, હાલીને સારું બધું મજા આવે, શરીર ફ્રી થઈ જાય ને બધી રીતે. આપણે જે પદયાત્રી ચાલીને જઈ રહ્યા છે માટેલ માના મંદિરે, તો તેમને આપણે પૂછશી કે ક્યાંથી આવે છે અને ક્યારે નીકળ્યા હતા. તમે ક્યાંથી આવો છો? જામનગર? અમે જામનગરમાં રાજપાર્કમાંથી આવી છીએ અને સાંજે 3:30-4 ની આજુબાજુ નીકળ્યા છીએ અને માટેલ સુધી બસ આવી રીતે હાલીને જાસી. છેલ્લા 8-10 વર્ષથી અમે આવી રીતે જઈએ છીએ બધા. આ જોગળ ગ્રુપનું કામ કેવું છે? જોગળ ગ્રુપનું કામ એટલે બહુ જ સારું છે. અમે તો ઘરેથી ખાલી નીકળી જાય છે, બાકી અમને સુધી અહીંયા સુધી પહોંચાડવા માતાજીનો તો આશીર્વાદ છે જ, પણ અમારા જોગળ ગ્રુપના ભાઈઓ છે ને, એના સહકારથી જ અમે અહીંયા પહોંચી છીએ. જોગળ ગ્રુપના જે કાર્યકર્તાને જે કામ કરે છે એ રાતથી એક કરીને મહેનત કરી અને કોઈ તકલીફ ન પડવી જોઈએ તમને ચાલવામાં, આવી મહેનત કરે છે. સતત ઈ લોકોની આજ કેટલા સમયથી મહેનત ચાલુ હોય ત્યારે અમને અહીંયા પહોંચાડે છે ને ખૂબ મહેનત, ખૂબ એટલે ખૂબ મહેનત કરે છે. એના પોતાના ઘરના સભ્ય માનીને અમારો છેક સુધી સાથ આપે છે જોગળ ગ્રુપના ભાઈઓ બધા. કેટલા વર્ષો થયા તમે ચાલીને જાઓ છો? 8-10 વર્ષ થઈ ગયા જવા અમે જાય છે બધા, આખી ફેમિલી સહિત? બધા હો. શું કહેશો બેન? તમારું નામ? ભાવનાબેન. બેન ક્યાંથી આવ્યા તમે? અમે રહીશી રાજપારક જ. અમે નીકળ્યા 3-3:30 વાગ્યાના નીકળ્યા છીએ. સરસ મજાની બધી સગવડ છે, પાણી ઠંડુ મળે, નાસ્તા મળે, સરસ બધું છે. કેટલા દિવસ ભોગી જશો? 3 દિવસે. ત્રીજા દિવસે ત્યાં સાંજે માટલમાં. અત્યારે અહીંયા સવારે નીકળશો કે રાતે જ નીકળી જશો? જોગવડ ગ્રુપ જે સેવા અને આ જે કેમ્પમાં આપી રહ્યા છે, પણ એવું જ નહીં જમવાથી કરીને હર ચીજ આ બધું કરવું બહુ જ અઘરું છે. આપણે જોઈ શકો છો કે સેવામાં કેટલા વાહન છે, 4 વ્હીલથી કરી અને મોટી એ આઈસર ગાડીઓ. આપણે પૂછશી પ્રમુખ, આ બધી ગાડીઓ સેવામાં કેટલી ચાલે છે, શું કહો છો? મુસ્તકભાઈ, આ જે સેવા યજ્ઞ છે તે ટોટલ અમે જો જમણવારના ગણતરી કરીએ સંખ્યામાં તો એબાઉટ 6000ની આસપાસ થાય જમવાના પ્રમાણે. અમુક જગ્યા ઉપર વધારે પબ્લિક આવે, અમુક જગ્યા ઉપર ઓછી હોય, થોડાક વહેલા નીકળી ગયા હોય, પણ એ બધા માટેની અમે પૂર્ણ વસ્તુ જામનગરથી સાથે લઈને નીકળી જઈએ કે રસોઈનો સ્ટાફ હોય, પછી જે મેડિકલનો સ્ટાફ હોય. એવી જ રીતે એક અમે આ યુનિટ છે કે જેમાં અમારી સાથે 3 મોટી ટ્રક છે કે એક ટ્રકની અંદર સંપૂર્ણપણે ફક્ત ને ફક્ત રસોઈ માટેનો સામાન, એક ટ્રકની અંદર જેટલા જે કોઈ પણ પદયાત્રીઓ ચાલતા હોય તેના થેલા અને તેમનો જે કોઈ અંગત સામાન હોય એક ટ્રકની અંદર તે રાખવામાં આવે છે કે જે અત્યારે મેદાનની બહાર છે. અને આ જેટલી 4 વ્હીલું છે એ તમામ અમારા કાર્યકરોની 4 વ્હીલ છે. છોટા હાથી જોઈ શકો છો, રિક્ષા જોઈ શકો છો, નાનકડી મોટર જોઈ શકો છો. આ સંપૂર્ણપણે આ જે કોઈ સેટઅપ છે
બધાય સેવાના કાર્યરૂપે અમે બધાએ અલગ અલગ યુનિટ બનાવીને વેચેલા છે. એના માટેનો આ બધો જે કોઈ આ વાહનો બતાવીએ તે પણ માત્ર ને માત્ર સેવા માટે જ આવે છે. હવે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું ફલા ગામમાંથી જોગવળ ગ્રુપ દ્વારા જે સેવાનો કેમ્પ નાખ્યો છે તેની શું કહેશો? આવો મુસ્તાકભાઈ, હું તમને એક જે અમારું જોગવળ ગ્રુપ દ્વારા આ 26 વર્ષથી આ જે આયોજન હાલે છે, જે વિસ્તાર દેવબાનું ચોક વિસ્તાર કહેવાય છે, તો જોગાનું જોગ આ હું તમને જેમ કહેતો હતો કે અમે કોઈ જાતના નાત જાતના ભેદભાવ રાખતા નથી. તો આવો અહીંયા એક મિત્ર ઊભા છે અમારા, જેમનું નામ તોસીફભાઈ શેખ છે, જે અમારા એક મિત્ર પણ કહી શકાય, અમારા વિસ્તારના એક કાર્યકર પણ છે, સામાજિક રીતે પોતાની પણ સમાજની સેવા કરે છે. અને જે મેં તમને કીધું એ પ્રમાણે કે આ ભાઈ તો અત્યારે આપણે મળ્યા, પણ મેં તેમ કીધું કે કોઈ જાતના નાતના ભેદભાવ રાખવા, તો આ ભાઈ જે મારા મિત્ર પણ કહી શકાય, તે દર વખતે અમારા સેવા યજ્ઞની અંદર તેમના તરફથી 10,000 રૂપિયાનો ફાળો અમને રોકડા રૂપે ભેટ આપવામાં આવે છે. તો આપ સમજી શકો છો કે આ અમારું આ જે વિસ્તાર છે એ કેટલો મૈત્રીપૂર્ણ, શાંતિપૂર્ણ અને એકતાવાળો છે. એક જોગવળ ગ્રુપમાં એક ઈ પણ અત્યારે જોવા મળ્યું, હિન્દુ મુસ્લિમ એકતાની એક અચૂટ એક તાકાત જોવા મળી. 100% અમારો જે વિસ્તાર છે અત્યારે કોઈ પણ પરિસ્થિતિની અંદર અમારા વિસ્તારની અંદર હિન્દુ તથા મુસ્લિમની સંખ્યા સમાન દ્રષ્ટિએ છે, કે જે એક જાતની લડાયક કોમ પણ જેને કહી શકીએ આપણે. પણ છતાં અમારા વિસ્તારને અમારા બધા આગેવાનોની, અમારા બધા યંગ ગ્રુપની એટલી એકબીજાની સમજણ શક્તિ છે કે કોઈ પણ જાતનું કોઈ પણ નાનકડો બનાવ બને તો અમે લોકો પેલા યંગ ભેગા થાય, હાલો ભાઈ બતાવી દો, એ કદાચ આગળ વધે તો અમારા વડીલોને લઈ આવી અને કોઈ પણ જાતનો કોઈ પણ આવો બનાવ અમે બનવા દેતા નથી. આપણે તોસીફભાઈ સાથે થોડીક ચર્ચા કરવાની કોશિશ કરશે આ કેમ્પ વિશે. તોસીફભાઈ, શું કહેશો? આ કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી મને સંભળે, ત્યારે હું 7-8 વર્ષોથી તો હું આવું છું. અને કેમ્પના સાથે સાથે જે માતાજીના એમાં જે દાખલાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે એમાં પણ ઘણા બધા મુસ્લિમ ભાઈઓ ભાગ લે છે. અને અહીંયા કોઈ પણ જાતનું એવું કોઈ ભેદભાવ નથી હોતું. અને જેમ અમારા બધા જે ખવાસ જ્ઞાતિના ભાઈઓ છે, મારા ભરતભાઈ ભટ્ટી જે મુખ્યત્વે જોગળ ગ્રુપના પ્રમુખ છે, ધીરેનભાઈ છે, અશ્વિનભાઈ રાઠોડ છે, અને બધા ઘણા બધા અમારા કાર્યકર છે ભેગા, જે ભેગા અમારા ભગવા રક્ષક ગ્રુપના આકાશભાઈ પણ છે. બધા સાથે મળી હળીમળી અને આ તહેવાર ઉજવી છીએ. અને આવી જ રીતે અમે વર્ષો સુધી આ તહેવાર ઉજવશું. અને અમે એકતાની મિસાઇલ દેશને દેવા માંગી છીએ કે અહીંયા કોઈ પણ જાતનું ભેદભાવ નથી થતું. અમે અહીંયા પણ જમીએ છીએ, અમે દર વર્ષે આવીએ છીએ, રમજાન મહિનો હોય કે ગમે તે હોય, અમે અહીંયા આવીએ છીએ અને અમે બધા સાથે મળીને આ તહેવાર મનાવીએ છીએ. અને અમે જે લોકો જાય છે અને છેટ સુધી અમે ભરતભાઈ ભટ્ટીના પ્રમુખ વિસ્તારને છેટ સુધી જમવાની, રહેવાની ને ખાવા પીવાની બધી સેવા આપવામાં આવે છે. તો આપને સત્ય સૌરાજ ન્યૂઝના માધ્યમથી મેં બતાવવાની કોશિશ કરી કે જોગવળ ગ્રુપ જામનગર ચોકમાંથી જે જોગવળ ગ્રુપ છે તેની કામગીરીની જેટલી આપણે વાતો કરીને તારીફ કરી એટલી ઓછી છે. અને આ હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક પણ જોવા મળ્યું. અને 1 નંબર સેવા જેને આપણે કહી શકાય, કોઈ પદયાત્રીને ખાવાથી માંડીને, મેડિકલના કેમ્પથી માંડીને, રસોઈથી માંડીને એક બહુ સરસ ઉમદા એક કામગીરી જોગવળ ગ્રુપ દ્વારા કરવામાં આવી. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તક કુરેશી, જય હિન્દ.